થવા પાછળનું કારણ શું હોઈ શકે? યુદ્ધની અસર તમારા ઇન્ટરનેટ પર કેવી રીતે વર્તાઈ શકે? વાસ્તવિકતા શું છે તેના વિશે પહેલા વાત કરીએ તો હોર્મુઝમાં કેબલ્સને નુકસાનનો ખતરો છે. દરિયાની અંદર જે બિછાવેલા કેબલ્સ છે તેને કારણે નુકસાનનો ખતરો જોવાઈ રહ્યો છે. 95થી 97% ડેટા જે છે તે ફાઇબર કેબલ્સ દ્વારા જે છે તે દુનિયામાં મળે છે આ ઇન્ટરનેટ તેના થકી. અને ફાઇબર કેબલ્સ જે છે તે સમુદ્રની નીચે મુખ્ય માર્ગમાં છે. સેટેલાઇટથી પણ તેનો ઉપયોગ કરી શકાય છે ઇન્ટરનેટનો, પરંતુ સેટેલાઇટ માત્ર નાનો ભાગ છે, મુખ્ય ભાગ દરિયાની અંદર છે. હવે તેનાથી સંભવિત અસરો શું વર્તાઈ શકે તેના વિશે વાત કરવામાં આવે તો લગભગ 23.48 લાખ કરોડના આઈટી સેક્ટર પર ઇન્ટરનેટ પર જો અસર થાય તો તેની સીધી અસર વર્તાઈ શકે છે. આઈટી અને બેન્કિંગ પર પણ તેની સીધી અસર થઈ શકે છે. સાથે જ યુટ્યુબ છે, નેટફ્લિક્સ છે તેવા પ્લેટફોર્મ પર પણ બફરિંગ જે છે તેનો સમય વધી શકે છે, સ્લો થઈ શકે છે ઇન્ટરનેટ. અને ખાસ તો વિડીયો કોલ તેમજ ક્લાઉડમાં પણ મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે. અને સૌથી મહત્વનું, શેર બજારમાં નાણાકીય જોખમ ઊભું થવાની સંભાવના છે. જો કે એવું કહી શકાય કે ટોટલ બ્લેકઆઉટની શક્યતા ઓછી છે, પરંતુ રીરૂટિંગથી સ્પીડ ઇન્ટરનેટની ઘણી ઓછી થઈ જશે, જેની અસર વર્તાશે. હવે જોઈએ ભારત પાસે શું વિકલ્પો બચે છે. તો ભારત પાસે સ્ટારલિંક જેવી સેટેલાઇટ સેવાઓ છે, તેનો ઉપયોગ કરી શકાય છે આ ઇન્ટરનેટ સેવાને જે સ્લો થતી અટકાવવા, બેલેન્સ કરવા માટે. અને ભવિષ્યમાં આવા કેબલ્સ બિછાવવાની યોજના છે જે સંવેદનશીલ વિસ્તારોને બાયપાસ કરી શકે. એટલે આવા કેટલાક વિકલ્પોનો ઉપયોગ કરી આપણે જે ઇન્ટરનેટની સામે ઊભા થતી અડચણો છે તેને થોડી ઘણી અંશે રોકી શકાય તેમ છે. આગળ અન્ય મુદ્દા